કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં દેશો? કારણ કે ભાઈ હમણાંથી વરસાદ પણ લેટ થઈ ગયો છે અને વરસાદ રહીને આવ્યો છે અને મગફળીમાં કંઈક એવો રોગ આવ્યો છે કે ભાઈ ઊભાને ઊભા ડોકા છે ઉતરી જતા હોય છે. કારણ કે તમે ઘણા પ્રોબ્લેમ જોયા હશે. કારણ કે ભાઈ મોંઘા ભાવનું અત્યારે મગફળીનું બિયારણ લાવીને વાવે છે ભાઈ, અને એ ડોકા જતા રહે છે. હવે આનું કારણ શું છે ભાઈ? દવા નાખવા છતાં પણ આ ડોકા ભાઈ ઉતરી જતા હોય છે. હું તમને આ ડોકા બતાવું. આ તમે જોઈ શકો છો. આ ઘણા તો એવું કહે છે કે આરી કાળી ફૂગ છે. હવે હકીકતની અંદર આ શું છે એ જ ખબર પડતી નથી. કારણ કે ભાઈ આનો કોઈ નિકાલ આવતો નથી. આની કોઈ બીજી કોઈ દવા હોય તો ભાઈ તમે કોમેન્ટ કરજો. કારણ કે ભાઈ તમે જોઈ શકો છો આ કેટલા ડોકા ઉતરે છે. હવે આની અંદર હવે એવો કયો રોગ આવી ગયો છે એ જ ખબર પડતી નથી. કારણ કે બિચારો ખેડૂત કરે તો કરે શું? હવે આ જો લેટ, હવે ભાઈ મહિનોથી ભાઈ 40 દિવસ ભાઈ વરસાદ પણ લેટ પડ્યો છે અને વરસાદ પણ નથી થયો અને ગરમી એટલી પડી છે કે એની તમે વાત જ ના પૂછો. કારણ કે ભાઈ બિચારો ખેડૂત હવે મગફળી તો વાવી નાખી, પણ હવે આની અંદર પાણી ભાઈ પૂરતું ન મળતું હોય અને વરસાદ પણ ન થતો હોય અને એવી ગરમીની અંદર આ મગફળી રહેતી હોય છે, અંદર હોય છે, ઉગતી હોય છે. એના કારણે ભાઈ બળવાનો ચાન્સ પણ વધારે રહેતો હોય છે. કારણ કે ભાઈ જ્યારે મગફળી ઉગે છે ત્યારે એને પાણી નથી મળતું ને હવે આ ડોકા હવે 3100 થી 3200 રૂપિયાનું ભાવનું કટું લાવ્યું છે અને ખેડૂત બિચારો હવે શું કરે? એટલે ભાઈ જેને પણ આ દવાનો નિકાલની ખબર હોય એ ફટાફટ ભાઈ કોમેન્ટ કરજો. કારણ કે ઘણા લોકોને બિચારાને કેટલી મગફળી જાતી હોય છે. તમે જુઓ ભાઈ આ ડોકા કેટલા જાય છે ભાઈ. જો હવે આ શું કારણે આવું બનતું હોય છે એ ખબર પડતી નથી ભાઈ. આ જો હવે દવાઓ તો ભાઈ ભાતની દવાઓ આવે છે, પણ આની અંદર કઈ દવા નાખવીને કઈ દવાનું રિઝલ્ટ મળશે એ જ કોઈને ખબર નથી હોતી. કારણ કે દવા તો ભાઈ લોકો આપી દેતા હોય છે. તમે જાઓ એગ્રોમાં જાઓ એટલે એ એગ્રોવાળા તો તમને દવા આપી દે કે ભાઈ આ દવા નાખી દો એટલે ભાઈ તમારે ડોકા નહીં ઉતરે. પણ એ તો એના એ જ રહે છે ભાઈ. એને તમે મોંઘામાં મોંઘી ભાઈ તમે દવા નાખો તો તમારે જેટલા ડોકા જવાના છે એટલા તો જાય જ છે ભાઈ. એટલે ભાઈ જુઓ ભાઈ આ કેટલી મગફળી જાય છે ને એ જુઓ તમે. એટલે ખેડૂત મિત્ર હોય તો આ વિડીયો શેર કરજો. કારણ કે આની અંદર કઈ દવા લાગુ પડે છે ને એ બીજા લોકોને પણ ખબર પડે. કારણ કે ભાઈ આપણે કોકને આ રીતના સોશિયલ મીડિયાથી ભાઈ આ વિડીયો વાયરલ કરશો ને ત્યારે બીજા ખેડૂત સાથે પહોંચશે ને એની અંદર કઈ દવા જોવે છે ને બધા લોકો કોમેન્ટ કરશે ને એટલે બધા લોકોને પણ ખબર પડશે. એટલે ખેડૂત હોય તો આ વિડીયો શેર કરી નાખજો ભાઈ.